ભરૂચમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ઉકળાટથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું। અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી હતી। વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। उत्तर गुजरातना કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ, હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી ઉપરાંત પ્રાંતિજના નનાનપુર, રામપુરા, આમોદરા સહિતના પંથકમાં વરસાદને લઈને સાગર પંથકમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા। વાવણી માટે ખેડૂતોએ આગોતરી તૈયારી કરી હતી, ત્યારે વરસાદ થતા પંથકમાં ખેડૂતો હરખાયા છે। પંચમહાલની વાત, હાલોલ, પાવાગઢ અને કાલોલ પંથકમાં મેઘરાજાનું આગમન। કાલોલ અને હાલોલમાં માર્ગ પાણી થયા। પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણના સિદ્ધપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે। ખોલવાડા, દેથડી, ગણેશપુરા, તાવડિયાળ, ખડી સહિતના ગામોમાં વરસાદી માહોલથી ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી। કચ્છના રાપર, ભચાઉમાં વરસાદ જામ્યો। વાગડ વિસ્તારમાં મેઘરાજાનું આગમન। ભારે ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા। ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ। સાપુતારા, નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું। પર્વતો પર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો। આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા। મોરબી જિલ્લામાં વરસાદ, ટંકારામાં જામ્યો વરસાદી માહોલ। ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ટંકારાના રસ્તા પર અને હાઈવે પર પાણી ભરાયા। નવસારીમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। ચીખલીમાં ધોધમાર વરસાદ, પવન સાથે વરસાદનું આગમન। રોડ રસ્તા પર વાહન ચાલકોને હાલાકી પડી। સવારથી વરસાદ થઈ રહ્યો છે। બોટાદમાં વરસાદથી શહેરમાં પાણી ભરાયા। રેલવે અંડરબ્રિજ પર પાણી ભરાતા બંધ કરાયો। ભાવનગર રોડ, ગઢડા રોડ પર વરસાદી પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ છે। ગીર સોમનાથના ઉના, ગીર ગઢડામાં મેઘરાજાનું આગમન થયું છે। ગીર ગઢડામાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે। મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છે। અરવલ્લીના મોડાસામાં વરસાદે તંત્રની પોલ ખોલી છે। વરસાદના એક ઝાપટામાં ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયા। વરસાદી પાણીના નિકાલના અભાવે લોકો ત્રસ્ત થયા। ડીપી રોડ, કેદારનાથ સોસાયટીમાં રોડ પર પાણી ભરાયા। મોડાસા શહેરની દ્વારકાપુરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો। વાત સાબરકાંઠાની। સાબરકાંઠામાં હરણાવ નદીમાં બીજી વાર પૂર આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે। વિજયનગરના કેલાવા, ખોખરા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદના પગલે હરણાવ નદી બંને કાંઠે વહેતી થઈ। બીજી વાર નદીમાં પાણીની આવક થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રાજસ્થાનના ગણેશવાસ, આંબાપીડી, સરમણમાળા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ છે। એસજી હાઈવે ગોતા, બોપલ, જોધપુર, શ્યામલ, શિવરંજની અને સેટેલાઇટ, વેજલપુર, નહેરુનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા। બહુ રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા કડાકા ભડાકા સાથે ત્રાટક્યા હતા। આખા અમદાવાદમાં તોફાની વરસાદ થતા અમદાવાદના હાલ બેહાલ થયા। પીક અવર્સમાં જ વરસાદે એન્ટ્રી મારતા ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। વાહન ચાલકો અટવાયા હતા। વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસજી હાઈવે, વિજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। માત્ર અડધો કલાકમાં જ મેઘાએ અમદાવાદને પાણી કરી નાખ્યું છે। પ્રથમ વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે। ત્યારે આ દ્રશ્યો તમારી સામે છે। સ્માર્ટ સિટીના અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ માત્ર થોડાક વરસાદમાં જ આ સ્માર્ટ સિટીના હાલ બેહાલ થઈ જાય છે અને ઘૂંટણસમા પાણી ભરાઈ જાય। જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અમદાવાદનો આ હાલ થઈ જાય છે। મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે। જો કે સવારનો આ સમય હતો ત્યારે પણ પાણી ઓસર્યા ન હતા અને જેથી
ઓફિસ પર જતા લોકોને, કામ ધંધે જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। એએમસી મોટી મોટી વાતો તો કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી જ્યારે વરસાદ પડે છે ત્યારે ક્યાંય પણ જોવા નથી મળતી। માત્ર 30 મિનિટના વરસાદમાં અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધડબડાટી થઈ। ચુહાપુરા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા બાળકો મોજ કરતા નજરે પડ્યા। સમાચાર સામે આવી રહ્યા છે। 18 કલાક બાદ પણ બાળકીની ભાળ નથી મળી। ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી ગઈ હતી। નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના। 18 કલાક બાદ પણ આ બાળકી નથી મળી। ફાયરની ટીમ દ્વારા હાલ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયા છે। બિલીમોરાની આ ઘટના ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે। શાહિની શેખ નામની 6 વર્ષની બાળકી ખુલ્લા ગરનાળામાં ગરકાવ થઈ। સીસીટીવીમાં આ બાળકીને જોવામાં આવી હતી કે તે ગટરમાં પડી રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને બીજી તરફ પાલિકાના નિષ્ઠુર ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓને ઘટના સ્થળે આવવાની તસ્દી પણ તેઓએ લીધી નથી। સ્થળ પર માત્ર પાલિકાના ફાયર કર્મીઓ સહિત એકમાત્ર વિપક્ષી નેતા બાળકીની શોધખોળ કરી રહ્યા છે। બાળકી ન મળતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને જે બાદ સીસીટીવી ચેક કરતા મામલો બહાર આવ્યો હતો। વખારિયા બંદર રોડ પાસેના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળ સરાલાઈન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। બાળકી ખુલ્લા ગરનાળામાં પડી ગઈ હોવાથી જાણ થતાં જ બિલીમોરા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ તેઓએ શરૂ કરી હતી। ચોમાસા પહેલા વરસાદી નાળા ખુલ્લા રાખતા પાલિકાની આ બેદરકારી સામે લોકોમાં અત્યારે રોષ છે। પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરી એ જ હોય છે કે ગટરના જે ઢાંકણા છે તેને બંધ રાખવામાં આવે અને તમામ પ્રકારની ચોમાસા પહેલા કાર્યવાહી કરવામાં આવે, કામગીરી કરવામાં આવે, પરંતુ તે કામગીરી થતી નથી। પાલિકાની આ ઘોર બેદરકારી છે। બાળકી પડી ગઈ છે, 18 કલાક થઈ ગયા છે, પરંતુ હજી સુધી આ બાળકી મળી નથી। ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે કે ખુલ્લા ગરનાળા આખરે કોણ જવાબદાર છે? કેમ આવી રીતે ખુલ્લા ગટરો અને ગરનાળા રાખવામાં આવે છે? પ્રી મોન્સૂન કામગીરીમાં ખુલ્લા ખાડા નથી ધ્યાને આવતા, જ્યારે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી હોય એ પણ નથી કરવામાં આવતી। ની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆત થતાની સાથે જ ગણદેવી તાલુકા સહિત બિલીમોરા શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાતા વહીવટી તંત્રની પોલ ખુલી હતી। સાથે જ બિલીમોરા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। એટલા માટે કે બિલીમોરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જે જીવનજ્યોત એપાર્ટમેન્ટ છે ત્યાં નજીકમાં જ એક ખુલ્લી ગટર હતી। પાલિકાના પાપે જે ગટર ખોદવામાં આવી હતી અને પૂરવામાં નહીં આવી હતી અને એમાં પાણી ભરાયું હતું વરસાદી અને ત્યાં બાળકી 5 વર્ષની બાળકી ગરકાવ થઈ ચૂકી હતી અને 18 કલાકનો સમય વીતવા છતાં પણ હજુ બાળકીની કોઈ ભાળ મળી નથી। આજે વહેલી સવારથી એ બાળકીને શોધવા માટે ફાયર વિભાગની જે ટીમો છે એ ટીમો દ્વારા અંબિકા નદીનો જે પટ છે એ પટમાં ફાયર વિભાગની બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ 18 કલાકથી પણ વધુ સમય જે છે એ વીતી ચૂક્યો છે અને હજુ પણ બાળકી મળી નથી। પાણીનો પ્રવાહ વધારે છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જે રીતના નવા નીરનું આગમન થયું છે, પાણીનું જળસ્તર વધારે છે, એટલે ફાયર વિભાગને પણ હાલ બાળકી શોધવામાં તકલીફ પડી રહી છે। આપણી સાથે ફાયર વિભાગના કર્મચારીઓ જે છે એમની સાથે વાત કરીશું। હજુ સુધી મળી નથી બાળકી, કઈ રીતની શોધખોળ હાથ ધરી છે? અત્યારે અમારા ફાયરના જવાનો આવી ગયા છે બોટ લઈને અને રાતે મળી ન હતી એટલે અત્યારે સવારે નદીના પટમાં અમારી પોતાની બોટ લઈને નીકળ્યા છે। અત્યારે નદીમાં બધા તપાસ કરી રહ્યા છે। જોઈએ અત્યારે મળી જાય તો। રાતે ભરતી હતી તો ભરતીને લીધે હવે ક્યાંક અંદર હોય અને શોધખોળ માટે નીકળી ગયા છે નદી। ચોક્કસથી ફાયર વિભાગની જે ટીમ છે એ તનતોડ મહેનત કરીને હાલ બાળકીની જે ભાળ છે મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે રીતના ચીફ ઓફિસર સહિતના જે અધિકારીઓ છે એમના પાપે એક નિર્દોષ બાળકીનો ભોગ લેવાયો હતો, પરંતુ શરમજનક એ વાત પણ સામે છે કે હજુ સુધી પણ જે ચીફ ઓફિસરથી લઈને જે અધિકારીઓ છે પાલિકાના એ આ શોધખોળ સર્ચ ઓપરેશન ચાલે છે, પરંતુ સ્થળ પર હાજર નથી। પરંતુ હાજર છે તો વિપક્ષી નેતા હાજર છે, ફાયર વિભાગના જે કર્મચારીઓ જે છે, તરવૈયાઓ જે સ્થાનિક તરવૈયાઓ એ હાજર છે। એટલે શરમજનક એક વાત એ કહી શકાય
કે હજુ પણ અધિકારીઓનું પેટનું પાણી નથી હાલતું અને એક નિર્દોષ બાળકીનો ભોગ લેવા છતાં પણ આ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉઠશે એ સૌથી મોટો સવાલ છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.